હેલો એવરીવન, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ? હજી મારા નાનકડા બાળ તે ઘણા બધા કન્ફ્યુઝ છે એડમિશન પ્રોસેસમાં. તો એડમિશન પ્રોસેસમાં કઈ કઈ વસ્તુ જે તમને કન્ફ્યુઝન છે હું આજે દૂર કરવાની છે. અને એની સાથે સાથે ડિપ્લોમા જે છે તમારા ફ્યુચરનો બ્રાઇટ સ્કોપ કેમ છે એનું રીઝન પણ હું કહેવાની છું. એવું નહીં કે બસ બધા લેતા હતા એટલે લઈ લીધું, અથવા તો 100 રીઝન જો તમે ડિપ્લોમા કરી રહ્યા છો તો આજે હું તમને ડિપ્લોમાનું મહત્વ પણ કહેવાની છું. પ્લસ સાથે સાથે તમારા એડમિશન પ્રોસેસમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હજી પણ મને ઘણા બધા સ્ટુડન્ટ્સના મેસેજ આવે છે કે મેડમ અમને કોઈ સીટ જ નથી મળી, હવે અમે શું કરીએ? તો સીટ નથી મળી તો શું કરવાનું છે? અથવા તો તમે 11th સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ચાલુ કરી દીધું છે, સાયન્સ ચાલુ કર્યું, 1-2 મહિના થયા અને હજી તમને એવું લાગે છે કે ભાઈ આપણને અહીંયા કઈ ટપ્પો પડતો નથી અને હું હવે પપ્પાને કહી નથી શકતો કે ભાઈ મારે સાયન્સ નથી થયા મારાથી, તો હવે મારે શું કરવું જોઈએ? અને સાયન્સ સિવાય 10th પછી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી વાળો ઓપ્શન તમારા માટે કયો હોઈ શકે? તો ડિપ્લોમા છે. હવે ચલો કોમર્સ અથવા આર્ટ્સના સ્ટુડન્ટ એને સ્ટાર્ટ તો કરી દીધું, પણ હવે એમને પણ મજા નથી આવી રહી અને દે ફીલ લાઈક મારે જલ્દીથી પૈસા પણ અર્ન કરવા છે અને ટેકનિકલ નોલેજ પણ મેળવવું છે. તો દેટ ઇઝ અ વેરી બેસ્ટ ઓપ્શન ડિપ્લોમાનો છે. તો જો તમે ડિપ્લોમા કરવા ઈચ્છો છો તો તમે હજી પણ કરી શકો છો. કેમ, કઈ રીતે, એ બધી જ ડિટેલ ઇન્ફોર્મેશન માટે તમારે આજનો આખો વિડીયો ધ્યાનથી જોવાનો છે. તો ચલો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ગોવિંદ, તમારા બધાનું સ્વાગત છે ક્રિએશન જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર. દોસ્તો આ ચેનલ સબસ્ક્રાઇબ કેમ કરવી જરૂરી છે એનું રીઝન હું તમને આપીશ. આ ચેનલ પર તમને વર્ક ફ્રોમ હોમ ઓપોર્ચ્યુનિટી, ઇન્ટર્નશિપ માટેના, ટેકનિકલ નોલેજ માટેના અને ફ્રી કોર્સિસ જે ગવર્મેન્ટ તમને પ્રોવાઈડ કરે છે વિથ ફ્રી સર્ટિફિકેટ, આ બધી જ ઇન્ફોર્મેશન માટે તમને આ ચેનલ પર વિડીયો મળી જશે. એટલે સબસ્ક્રાઇબ ખાસ કરીને રાખજો અને વિડીયો પસંદ આવે આવાનો જ છે એટલે લાઈક ખાસ કરી દેજો. જ્યારે આપણે વાત કરીએ છીએ બેટા ડિપ્લોમાના સ્ટ્રક્ચરની, તો અત્યારે આપણી ડેટ છે 15, એટલે યસ આપણું આ ચાલે છે ડિક્લેરેશન. તમારું રાઉન્ડ 1 નું અલોટમેન્ટ થઈ ગયું છે એન્ડ ઓનલાઈન પેમેન્ટની પ્રોસેસ ચાલુ છે. મે બી શાયદ અગર તમારું ગવર્મેન્ટમાં નંબર લાગ્યો છે ગવર્મેન્ટમાં તો 500 રૂપિયા ભરવાના છે ફોર ધ બોયઝ અને પેલામાં જે છે 10,000ની સમથિંગ છે. મને એક્ઝેક્ટ અમાઉન્ટ યાદ નથી, પણ જે પણ હશે ડિસ્પ્લે ઓફ વેકેન્સી 17 તારીખ સુધી તમારી પાસે ઓપ્શન છે. અને પછી યસ હું તમને કેમ કહું છું કે હજી પણ જો તમે ડિપ્લોમા કરવાની ઈચ્છા હોય તો કરી શકો છો. એ અહીંયા કહેવાય છે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરીથી તમારે ચાલુ થવાનું છે. જે પણ 10th ના સ્ટુડન્ટ એકવાર ફેલ થયા હતા, ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ આપીને પાસ થઈ ગયા છે અને એમને ડિપ્લોમા કરવું છે, બધા સ્ટુડન્ટ ફરીથી રજીસ્ટ્રેશન કરી શકે છે. રજીસ્ટ્રેશન પોર્ટલ ફરીથી તમારું ચાલુ થવાનું છે 21st. ડિપ્લોમાનો ક્રેઝ કેમ વધી રહ્યો છે? ડિપ્લોમામાં એવી તો શું વસ્તુ ઇન્ફોર્મેશન તમને જાણવા મળશે? તો ધીસ ઇઝ ધ ન્યૂઝ અને આ સાચા ન્યૂઝ છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગના આ યુગમાં સૌથી વધારે મહત્વ કેમ આપવામાં આવી રહ્યું છે? તો ડિપ્લોમા જે છે એ કેમ આટલું બધું આગળ વધી રહ્યું છે? ઉદ્યોગ અને કંપનીઓએ કૌશલ્ય અને ટેકનિકલ જ્ઞાનવાળી જરૂરિયાત સતત વધી રહી છે, તો તમને બધાને ખબર છે. ઓકે, એન્ડ જો તમે ડિગ્રી કરો 11th-12th સાયન્સ કરીને તમે એન્જિનિયરિંગ કરો તો ટોટલ તમારા 6 વર્ષ થાય, રાઈટ? 4 ને 2 6, પછી તમને કોઈ જોબ મળે. અને અહીંયા તો વાત કરું 10th પછી 3 જ વર્ષ તમે ડિપ્લોમા કરો. ડિપ્લોમા કરીને તમે કદાચ તમને ઈચ્છા છે કે મારે ડિગ્રી નથી કરવી, તો 3 વર્ષ પછી પણ તમે તમારી ફિલ્ડમાં કામ કરી શકો છો. એટલે સારી ઓપોર્ચ્યુનિટી છે, ઓછા વર્ષ તમારા બગડશે. એન્જિનિયરિંગનો અભ્યાસ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહ્યો છે. ટૂંકા સમયગાળામાં બધું તમને નોલેજ મળી રહે છે. ડિપ્લોમા કરવાના મુખ્ય ફાયદા: એક તો 3 વર્ષનો કોર્સ છે, બધું જ ટેકનોલોજીકલ વસ્તુ શીખવા મળશે. ઇન્ટર્નશિપ અને કેમ્પસ પ્લેસમેન્ટની સંભાવના છે, રોજગાર માટે વધુ લાયક. અને આગળ બીઈમાં તો તમને લેટર એન્ટ્રી મળી જ જાય છે, ડિપ્લોમા ટુ ડિગ્રી, રાઈટ? ઓકે, અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તમને આટલો પગાર મળી શકે છે. કંપનીઓમાં ડિપ્લોમાની માંગ કેમ વધી રહી છે? તો કંપનીઓને પ્રાયોગિક જ્ઞાન કરતા પ્રાયોગિક અનુભવો અને ટેકનિકલ કૌશલ્ય વધારે પસંદ છે. ડિપ્લોમા અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ વર્કશોપ કરતા હોય છે, પ્રોજેક્ટ કરવાના આવે, ઇન્ટર્નશિપ કરવાના આવે, તો 3 જ વર્ષમાં એકદમ દમદાર બની જાય છે કોઈ પણ કંપનીમાં કામ કરવા માટેના. કયા ક્ષેત્રોમાં ડિપ્લોમાની સૌથી વધારે ડિમાન્ડ છે? તમે એમ કહેતા હશો કે ખાલી કોમ્પ્યુટર આઈટી, તમને બધાને કહી દો મારા નાના ભૂલકાઓ કે ડિગ્રી વાળા સ્ટુડન્ટ છે એમને તો પોતાની ઇન્ટેલિજન્સી પ્રમાણે આ વખતે ડ્રાસ્ટિક ચેન્જ લાવી દીધો છે. જે અત્યાર સુધી લોકો કોમ્પ્યુટર અને આઈટી ડિમાન્ડ કરતા હતા, આ વખતે લોકો ઈસી, ઇલેક્ટ્રિકલ, સિવિલમાં હાઈએસ્ટ ડિમાન્ડ કરી રહ્યા છે જવા માટે. તો હજી પણ જો તમારા રાઉન્ડ 1માં તમે 100 રીઝનથી કમ્પ્યુટર આઈટી લઈ લીધું છે, પણ હું તમને રિયાલિસ્ટિક ચેન્જ કહેવા માંગુ છું કે કમ્પ્યુટર આઈટી કરતા જો તમે તમારું વધારે બ્રાઇટ ફ્યુચર બનાવવા માંગતા હોય તો નેક્સ્ટ જનરેશનમાં તો નેક્સ્ટ આગામી યરમાં તમે ઈસી, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ યા ફિર સિવિલ લઈ શકો છો, જ્યાં તમારા ચાન્સીસ જોબના ઘણા બધા વધારે સારા છે. તો યસ, ઓટોમોબાઈલ, સિવિલ મેં તમને પહેલા જ કીધું, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, કમ્પ્યુટર અને આઈટી કયા નંબરે મૂક્યું છે જો, અને એના પહેલા કેટલા બધા મેં મૂકી દીધા છે.
તો યસ, રાઉન્ડ 1 માં તમને કોઈ પણ કોલેજ જે પણ બ્રાન્ચ મળી છે અથવા તો જે પણ તમને મળી છે યુ આર નોટ સેટિસ્ફાઈડ વિથ ધેટ, તો કન્ફર્મ ના કરતા રાઉન્ડ 2 માં જજો અને આ રિલેટેડ તમે તમારા ચેન્જીસ કરી શકો છો. પહેલા યસ, આ એક છોકરો છે જેને કીધું છે બી કરતા ડિપ્લોમા ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય છે અને રોજગારી પણ જલ્દી મળી જાય છે. હવે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે જે ઓલરેડી ડિપ્લોમાની પ્રોસેસ કરી રહ્યા છે, રજીસ્ટ્રેશન પ્રોસેસ, એ સ્ટુડન્ટ્સની વાત કરું અને જે લોકો નવેસરથી ડિપ્લોમાનું રજીસ્ટ્રેશન કરશે. સૌથી પહેલા આપણે વાત કરી રહ્યા છે રાઉન્ડ 1 નું કન્ફર્મેશન, મતલબ ઓનલાઈન પેમેન્ટ ચાલુ છે. એટલે ઇન શોર્ટ તમને એ સીટ ગમે છે, રાખવી છે, તો કન્ફર્મ કરો. અને હવે ફોર એક્ઝામ્પલ મેં તમને એમ કીધું કે તમને કોઈ પણ એક છોકરો છે એને કમ્પ્યુટરની સીટ મળી છે, પણ આજનો વિડીયો જોયા પછી એને એવું લાગ્યું કે શીટ યાર, કમ્પ્યુટરમાં તો બહુ બધા લોકો છે, મારો ઇન ફ્યુચર નંબર લાગ્યો કે ના લાગ્યો, બેટર છે હું ચેન્જ કરી દઉં મારી બ્રાન્ચ, મતલબ મારે કમ્પ્યુટરમાં જવું જ નથી, હવે મારે ઇલેક્ટ્રિકલમાં જવું, તો પછી એ સીટ કન્ફર્મ કરવાની થતી નથી. પરંતુ તમને ઓલરેડી કમ્પ્યુટરમાં જ જવું છે, કમ્પ્યુટરની એક કોલેજ રાખવી છે, ગમે છે, તો બે ઠીક છે, મારી ચોઇસ ફિલિંગમાં આ પ્રમાણે નથી, મને ગમે છે તો રાખો. પરંતુ જ્યારે તમે રાઉન્ડ 2 માં જશો અને રાઉન્ડ 2 માં તમને કોઈ પણ નવી કોલેજની જે પણ બ્રાન્ચ અલોટ થશે, એટલે રાઉન્ડ 1 ની જે મળેલી કોલેજ અને બ્રાન્ચ હતી ઓટોમેટિકલી જતી. ઓકે, પહેલા સમજી લેજો, રાઉન્ડ 1 માં મળેલી કોઈ પણ કોલેજ, જે એની કોઈ પણ જે બ્રાન્ચ હશે, અત્યારે તમને મળે છે, ગમે છે અને કન્ફર્મ કરી છે, કન્ફર્મ કરી છે, ધેટ્સ વેલ એન્ડ ગુડ, તો એ છે જ. અને તમારે પછી હવે રાઉન્ડ, તમને એમ છે કે ભાઈ મને આ કોલેજ, મારી બ્રાન્ચ, હું સેટિસ્ફાઈડ છું અને હવે મારે કંઈ કરવું જ નથી, તો ડન, પોર્ટલને બંધ કરીને વાંખી મૂકી દો, આગળ કશું કરવાનું થતું જ નથી. પરંતુ હજી પણ તમને એવું છે કે મને આ વખતે 7મા નંબરની ચોઇસ ફિલિંગમાં મને મળી હતી, હજી પણ કદાચ 3જી ને 4થીમાં જાય તો મને વધારે મજા આવે, તો તમે રાઉન્ડ 2 માં જ્યારે જાઓ છો ત્યારે રાઉન્ડ 2 ની મળેલી ચોઇસ ફિલિંગમાં જે પણ તમને મળે છે નવી સીટ અલોટમેન્ટ, તો એ તમારી રહેશે. રાઉન્ડ 1 ની ભલે કન્ફર્મ કરી હશે, ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે, રાઉન્ડ 2 ની, બરાબર. પરંતુ રાઉન્ડ 2 માં મળેલી જે સીટ તમારે નથી રાખવી, તમને નથી ગમતી, તો તમને એવું લાગતું હશે હું આ કેન્સલ કરી દઉં એટલે રાઉન્ડ 1 ની રહે, ના ભૈયા, એ પણ ગઈ અને પહેલા રાઉન્ડ ની હતી એ પણ ગઈ, મતલબ આ પણ બગડ્યા, આ બાવાના બે બગડ્યા. મતલબ તમે પહેલી જે મળી હતી એને કન્ફર્મ તો કરી છે, પરફેક્ટ, વેલ એન્ડ ગુડ, પણ રાઉન્ડ 2 માં તમે જે સીટ મળી છે એને કન્ફર્મ નથી કરતા, તો એ તો ગઈ અને પેલી પણ ગઈ, એટલે ઇનશોર્ટ તમારે કન્ફર્મ કરવી જ પડશે, કારણ કે રાઉન્ડ 1 ની ઓટોમેટિકલી જતી. બરાબર, ઓકે. તો યસ, રિવાઇઝ મેરિટ લિસ્ટ પણ આવશે, કારણ કે કેમ મેરિટ લિસ્ટ આવશે એનું હું તમને સમજાવું, કેમ મેરિટ લિસ્ટ આવશે હું તમને સમજાવું. કારણ કે જે લોકો ડિપ્લોમાનું ફોર્મ ભર્યું નથી અને ફરીથી ફોર્મ ભરશે, એટલે જે લોકો પાસ થયા હશે એમના મેરિટ અંદર એડ થશે, એટલે ડ્રાસ્ટિક ચેન્જ આવશે. મેરિટ ઉપર જશે, નીચે જશે, એ આપણને ખબર નથી, પરંતુ હવે હું તમને સમજાવું. હવે ધારો કે કોઈ એક વ્યક્તિ છે નંબર 1 અને અહીંયા કોઈ વ્યક્તિ છે નંબર 2, આનો પહેલી વખત મેરિટ રેન્ક હતો 1300, ઓકે, હના, અને આનો હતો 1500. હવે આ ભાઈએ ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ આપી, આ ભાઈએ ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ નથી આપી, આ ભાઈ ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ આપી, એના માર્ક્સ બહુ સુધર્યા, તો એનો 1000મો થઈ ગયો, અને આને ભાઈ ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ નથી આપી, એટલે ઓલરેડી એના પહેલા ઘણા બધા સ્ટુડન્ટ્સ આવી ગયા, એટલે એનો રેન્ક થઈ ગયો 1700. એટલે આ રીતે તમારું આખું મેરિટ બદલાશે અને મેરિટ પ્રમાણે તમારે ફરીથી રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગ કરવી પડશે. હજી પણ મારા ડિપ્લોમાના બાળકો કોઈ પણ કન્ફ્યુઝન છે તો મને ફરીથી કહેજો, હું ડેફિનેટલી એના પર્ટિક્યુલર ટોપિક રિલેટેડ વિડીયો બનાવીને મૂકી દઈશ. સમજો, આ છે તમારો રાઉન્ડ 1, આ છે તમારો રાઉન્ડ 2. રાઉન્ડ 1 માં તમને સીટ મળી, મતલબ મળીને શું કરીએ આપણે, ઓપન, ચલો મળી, આપણે લખી શકીએ અહીંયા રાઉન્ડ 1 માં તમને સીટ અલોટ છે, બરાબર છે. રાઉન્ડ 1 માં તમને કોઈ પણ સીટ અલોટમેન્ટ થઈ અને તમે કન્ફર્મ કરે, વેલ એન્ડ ગુડ, અને પછી તમારે રાઉન્ડ 2 માં નથી જવું, તો ભાઈ આ કોઈ વાંધો નથી કે આ તમારી સીટ છે. અહીંયા સીટ અલોટમેન્ટ થઈ, તમે કન્ફર્મ કરતા નથી, તો પણ તમે રાઉન્ડ 2 માં જઈ શકો, તો જઈ શકો છો. કન્ફર્મ નથી કરતા તો પણ જઈ શકો. અલોટમેન્ટ કન્ફર્મ કરી અને સ્ટીલ તમે રાઉન્ડ 2 માં જવું છે તો પણ જઈ શકો, જઈ શકો. પણ તમારે એક વસ્તુ યાદ રાખવાની, રાઉન્ડ 2 માં તમે જાઓ છો, સીટ અલોટ થાય છે, સીટ અલોટ થાય એટલે આ વાળી જે સીટ તમે કન્ફર્મ કરાવી હતી એ શું થઈ જશે તમારી,
કેન્સલ થઈ જશે ઓટોમેટિકલી ને આ રહેશે. અંડરસ્ટુડ? આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હજી પણ કોઈ કન્ફ્યુઝન હોય તો ડેફિનેટલી મને કમેન્ટમાં કહેજો. આઈ વિલ મેક અ વિડીયો ફોર ઇટ. બાય બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. અને પ્રિય શ્રી જ્ઞાનપીઠને ફોલો કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.